સુરતના અડાજણમાં નકલી વિઝા કૌભાંડનો પર્દાફાશ। પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી નકલી વિઝા સાથે આરોપીની ધરપકડ કરી। પોલીસે પ્રતીક શાહ નામના એક ઇસમની ધરપકડ કરી। આરોપી યુકે, કેનેડા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા બનાવતો હતો। પોલીસે સ્થળ પરથી અનેક લોકોના નકલી દસ્તાવેજો અને બનાવટી વિઝા પણ મળી આવ્યા। તો સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, નકલી વિઝાને લઈને શું જાણકારી અત્યારે મળી રહી છે? રીતે સુરત પીસીબી અને એસઓજીને જે રીતે કામગીરી આ માહિતી મળી હતી કે અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિ છે તે નકલી વિઝા જે બનાવી અને લોકોને જે રીતે આપી રહ્યો છે તે માહિતીના આધારે પીસીબી અને એસઓજીની ટીમ હતી તે વહેલી સવારે અડાજણ વિસ્તારમાં જે પ્રતીક શાહ નામનો જે વ્યક્તિ છે તેના ઘરે સર્ચ કર્યું હતું અને ત્યાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવતી જે વ્યક્તિ એટલે કહી શકાય જે મળી આવી હતી। યુકે, કેનેડા સહિત અનેક દેશોની અંદર જે લોકોને છે તે વિઝા બનાવીને અને લોકોને મોકલતો હતો। પોલીસે 5 જેટલા નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા છે। પ્રતીક શાહ જે છે તે દિલ્હી, પંજાબ, ચંદીગઢ એજન્ટો અને જે અલગ અલગ એજન્ટોનો સંપર્ક કરતો અને ત્યારબાદ આ જે છે તે વિઝા છે તેમને આપવામાં આવતા હતા। મહત્વની વસ્તુ એ છે કે હરિયાણો એજન્ટ પણ હજી પહોંચાડતો હતો નકલી વિઝા। આરોપી પાસેથી અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે। 2017ની અંદર અત્યાર સુધીની અંદર 12 ગુના છે તેના વિરુદ્ધ અલગ અલગ જે છે વિઝાના ડુપ્લિકેટ જે છે ડોક્યુમેન્ટના આધારે જે ગુના નોંધવામાં આવ્યા છે। હાલમાં તો જે સુરત એસઓજી દ્વારા તમામ જે ડુપ્લિકેટ વિઝા છે તે કબજે કર્યા છે અને આજે છે પ્રતીક શાહ નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી છે અને તે કોના સંપર્કમાં હતો, જે વિદેશની અંદર કોના સંપર્કમાં હતો, અલગ અલગ રાજ્યોની અંદર કોના સંપર્કમાં હતો, આ તમામ લોકોનો જે છે તે સીડીઆર ઘટાવી તેમના જે નામ ખોલી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નકલી વિઝા સાથેની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે। આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ દેશોના નકલી વિઝા છે એ બનાવી આપતા હતા।